નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 15મી માર્ચ અને રવિવારના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો કેલિફોર્નિયામાં એક ફિલ્મી ઢબે લૂંટ ચલાવવામાં આવી। માત્ર 70 સેકન્ડમાં લૂંટારુઓ હથોડા લઈને આવ્યા અને જ્વેલરનો શોરૂમ સાફ કરીને નાસી ગયા। તેનો સમગ્ર વિડીયો જોઈશું। અને પછી વાત કરીશું કે આ આરોપીઓ ક્યાં ઓગળી ગયા, કેમ જગત જમાદાર ટ્રમ્પનું કડક તંત્ર પણ તેમને હજુ સુધી પકડી શક્યું નથી, તેની વિગતે ચર્ચા કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈશું કે અમેરિકામાં મોટા ભાગની મોટેલ પટેલ સમાજ દ્વારા ચલાવવામાં આવે છે, ત્યારે કાયદાની છટકબારીનો ઉપયોગ કરવા જતા કેલિફોર્નિયાના પ્રતિષ્ઠિત પટેલ પરિવાર બરાબરના ભેરવાઈ ગયા છે। તેમને $5 લાખ ભારે ફટકો પડ્યો છે। કાયદાનો સકંજો તેના પર કેવી રીતે કસાયો તેની વિગતવાર વાત કરીશું। ઉપરાંતના સમાચાર જોઈએ તો અમેરિકામાં હવે આઈસ મિલિટરી બરાબરની ભારતીય ડ્રાઈવરોની પાછળ પડી છે। અમેરિકામાં એક ન કહી શકાય તેવો અકસ્માત સર્જનાર ભારતીય ડ્રાઈવરને ઝડપી લેવામાં આવ્યો છે, તેને ડિપોર્ટ કરવામાં આવશે। આ ડ્રાઈવરના કારણે અમેરિકાના કાયદામાં શું ફેરફાર થવાના છે તેની વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકાના કેલિફોર્નિયામાં ભારતીય જ્વેલરના શોરૂમમાં લૂંટની મોટી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં માસ્ક પહેરેલા લૂંટારુઓએ માત્ર 70 સેકન્ડમાં ફિલ્મી ઢબે ₹14 કરોડના સોના અને હીરાના દાગીના લૂંટી ફરાર થઈ ગયા હતા। આ ચોરીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે સૌપ્રથમ આપણે જોઈ લઈએ। અમેરિકાના કેલિફોર્નિયાની એ ડરામણી બપોર, જ્યાં ફિલ્મી ઢબે થયેલી લૂંટની આ દિલધડક વાત સાંભળીને તમે સ્તબ્ધ થઈ જશો કે કાયદાના શાસનમાં લૂંટારુઓ આટલા બેખૌફ કેવી રીતે હોઈ શકે। આ 16 કરોડની લૂંટનું એવું સત્ય જે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે સીસીટીવી ફૂટેજ સાથે દુનિયા સામે મૂક્યું। મિત્રો, અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા ફ્રેમોન્ટ વિસ્તારમાં રહેતા ભારતીય અમેરિકન વર્મા પરિવાર માટે 18 જૂનનો દિવસ ક્યારેય ન ભૂલી શકાય તેવો કાળો સાબિત થયો। મૌરી એવન્યુ પર આવેલું તેમનું જાણીતું શોરૂમ કુમાર જ્વેલર્સ, જ્યાં રોજની જેમ ગ્રાહકોની અવરજવર હતી, ત્યાં અચાનક 20થી વધુ નકાબપોશ લૂંટારુઓ બહુવિધ વાહનોમાં સવાર થઈને ત્રાટક્યા। આ લૂંટારુઓએ હુડી, માસ્ક પહેરેલા હતા અને તેમણે અત્યંત આયોજનબદ્ધ રીતે એક વાહન વડે સ્ટોરના મુખ્ય દરવાજાને જોરથી રેમ કરીને અંદર પ્રવેશ કર્યો। સીસીટીવી ફૂટેજમાં જે દ્રશ્યો કેદ થયા તે રૂવાડા ઊભા કરી દે તેવા છે, જેમાં જોઈ શકાય છે કે આ લૂંટારુઓના હાથમાં હથોડા અને મોટા સાધનો હતા, જેનાથી તેમણે કાચના ડિસ્પ્લે કેજ તોડવાનું શરૂ કરી દીધું। માત્ર 70 સેકન્ડની અંદર આ ટોળકીએ સોનું અને હીરાના દાગીના ઝડપથી પોતાની બેગમાં ભરી લીધા અને શોરૂમનો અંદાજે 75 થી 80% સ્ટોક લૂંટીને પળવારમાં વાહનોમાં હવામાં ઓગળી ગયા। જ્યારે આ ભયાનક લૂંટ થઈ ત્યારે વર્મા પરિવાર અને સ્ટોરનો સ્ટાફ અંદર જ હાજર હતો, પણ પોતાનો જીવ બચાવવા માટે તેઓ દુકાનના પાછળના ભાગમાં છુપાઈ ગયા, જેના કારણે તેઓ સદનસીબે બચી ગયા અને કોઈ જાનહાની કે ઈજા ન થઈ। તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ આ લૂંટમાં કુલ નુકસાન $1.7 મિલિયન એટલે કે અંદાજે 16 કરોડ રૂપિયા જેટલું મોટું છે। લૂંટ કર્યા બાદ ગુનેગારો ચોરાયેલા વાહનોમાં ભાગ્યા અને પોલીસે જ્યારે તેમનો પીછો કર્યો ત્યારે તેમણે ટ્રાફિકના નિયમોના લીરે લીરા ઉડાવી દીધા। જોકે પોલીસની મહેનત રંગ લાવી
અને અત્યાર સુધીમાં 4 આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે, જેમની ઉંમર માત્ર તમે ચોંકી જાઓ તેટલી 19 થી 20 વર્ષની જ છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા આ ઘટનાના 9 મહિના બાદ માર્ચ 2026માં સત્તાવાર ફૂટેજ રિલીઝ કરવામાં આવ્યા, જેથી બાકીના લૂંટારુઓને પકડવા લોકોની મદદ મેળવી શકાય. વિદેશમાં વસતા ભારતીય વેપારીઓ માટે આ ઘટના સુરક્ષા સામે મોટા સવાલો ઊભા કરે છે. શું હવે જ્વેલરી સ્ટોર્સ પણ સુરક્ષિત નથી? આ લૂંટની મોડસ ઓપરેન્ડી એટલી પ્રોફેશનલ હતી કે કોઈને પણ કંઈ સમજાય તે પહેલા બધું જ સાફ થઈ ગયું. અમેરિકાની પોલીસ હાલમાં બાકીના શંકાસ્પદોને પકડવા માટે આકાશ પાતાળ એક કરી રહી છે અને સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. દોસ્તો, ભારતીયોના જ્વેલર્સ પર થયેલી આ લૂંટ આધુનિક યુગમાં થઈ છે. આરોપી હજુ છુપાતા ફરે છે, ત્યારે તમારું આ અંગે શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર કરજો અને અમેરિકામાં સ્ટોર કે વ્યવસાયો ચલાવતા લોકો સુધી આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકામાં વસતા ગુજરાતી મોટેલ માલિકો માટે એક નાનકડી ભૂલ $5 લાખનો મોટો ફટકો સાબિત થઈ શકે. કલ્પના કરો કે જે મહેમાનોને તમે આશરો આપ્યો તમારી જ મોટલમાં, તેમને નિયમ મુજબ ચેકઆઉટ કરવાનું એ જ તમારા માટે કાયદાકીય ફાંસો બની જાય અને વર્ષોની કમાણી એક ઝાટકે વકીલો અને દંડમાં વહી જાય, ત્યારે શું વીતે? કેલિફોર્નિયાના કાયદાની એક એવી અટપટી કલમ જેણે એક પ્રતિષ્ઠિત પટેલ પરિવારની રાતોની ઊંઘ ઉડાવી દીધી અને હવે લાખો ડોલર ચૂકવવાનો વારો આવ્યો. તે આખી ઘટના પાછળનું રહસ્ય શું છે? આ સંવેદનશીલ કિસ્સો દરેક એનઆરઆઈ માટે એક ચેતવણી સમાન છે, જે જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે આ માત્ર એક દંડ નથી, પણ કાયદાના રક્ષણ હેઠળ રમાયેલી એક મોટી કાનૂની લડાઈની વાત છે. મિત્રો, અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાંથી અત્યારે એક એવા સમાચાર સામે આવી રહ્યા છે જે ખાસ કરીને મોટેલ બિઝનેસ સાથે જોડાયેલા ગુજરાતી પટેલ સમાજ માટે ખૂબ જ આઘાત આપતા મહત્વના છે. લોસ એન્જલસ કાઉન્ટીમાં આવેલી લિયોસ મોટેલના માલિકો અરવિંદ આર પટેલ અને રમેશ એન પટેલ પર એક ગંભીર કાયદાકીય આફત આવી પડી છે. આ આખો વિવાદ કેલિફોર્નિયાના સિવિલ કોડની કલમ 1940.1 ને લઈને શરૂ થયો છે. કેલિફોર્નિયાના કાયદા મુજબ જો કોઈ ગેસ્ટ કોઈ મોટેલ કે હોટેલમાં સતત 30 દિવસ રોકાય તો તેને આપમેળે ભાડુઆતનો દરજ્જો મળી જાય અને ત્યારબાદ તમે તેને સરળતાથી બહાર કાઢી શકતા નથી. તેના માટે લાંબી કોર્ટ પ્રોસેસ કરવી પડે. આ કાયદાકીય ગૂંચવણથી બચવા માટે આ મોટેલ માલિકોએ એક એવી પોલિસી અપનાવી હતી જેમાં ગેસ્ટને 21 દિવસ કે તેથી વધુ સમય થાય એટલે તેમને ચેકઆઉટ કરી દેવા અથવા ફરીથી રજીસ્ટ્રેશન કરાવવા માટે દબાણ કરવામાં આવતું હતું, જેથી તેઓ 30 દિવસનો આંકડો વટાવી ન શકે. પરંતુ માર્ચ 2023માં સીઝર ફ્લોરેસ નામના એક ગેસ્ટ દ્વારા આ પોલિસી સામે ક્લાસ એક્શન લોસૂટ ફાઇલ કરવામાં આવ્યો. આરોપ એવો હતો કે આ પોલિસીથી ગ્રાહકોના અધિકારોનું ઉલ્લંઘન થયું છે અને તેમને અન્યાય કરવામાં આવ્યો છે. જોકે પટેલ પરિવારે કોઈ પણ ભૂલનો સ્વીકાર કર્યો નથી, પરંતુ લાંબી કાયદાકીય લડાઈ અને વકીલોના તોતિંગ ખર્ચથી બચવા માટે તેમણે $5 લાખ એટલે કે અંદાજે 4 કરોડ રૂપિયાથી વધુના સેટલમેન્ટનો સ્વીકાર કર્યો. આ સેટલમેન્ટની નોટિસ માર્ચ 2026માં જ જાહેર કરવામાં આવી. આ $5 લાખ માંથી $1.75 લાખ વકીલોની ફી પેટે જશે અને બાકીની રકમ એવા તમામ ગેસ્ટમાં વહેંચવામાં આવશે જેઓ 28 માર્ચ 2019 થી 29 ઓક્ટોબર 2025 વચ્ચે આ મોટેલમાં 21 થી 30 દિવસ રોકાયા હોય અને તેમને બહાર કાઢવામાં આવ્યા હોય. આ રકમ મેળવવા માટે કોઈ ક્લેમ ફોર્મ ભરવાની જરૂર નથી. મોટેલના રેકોર્ડ પરથી સીધા જ ચેક દ્વારા પેમેન્ટ મોકલવામાં આવશે. જો કે આ સેટલમેન્ટને ફાઇનલ મંજૂરી 8 જુલાઈ 2026ના રોજ કોર્ટ દ્વારા આપવામાં આવશે. આ ઘટના એ તમામ લોકો માટે બોધપાઠ છે કે વિદેશમાં બિઝનેસ કરતી વખતે ત્યાંના સ્થાનિક કાયદાઓની ઝીણવટભરી જાણકારી રાખવી કેટલી અનિવાર્ય છે. એક નાનકડી ટ્રીક
જે કાયદાથી બચવા માટે કરવામાં આવી હતી તે અંતે લાખો ડોલરના નુકસાનમાં પરિણમી છે. હાલમાં આ કેસ આખા કેલિફોર્નિયાના હોટલ ઉદ્યોગમાં ચર્ચાનો વિષય બન્યો છે. દોસ્તો, અમેરિકામાં મોટેલ ચલાવતા કે નાનો મોટો વ્યવસાય કરતા અને છટકબારી કરતા કે શોધતા તમામ ગુજરાતીઓ સુધી આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાના હાઈવે પર દોડતી 18 ટાયરની એક ટ્રક માત્ર માલ સામાન નહીં પણ મોતનો સામાન બનીને ફરી રહી છે. કલ્પના કરો એ નિર્દોષ રાહદારીની જે પોતાના રસ્તે જઈ રહ્યો હતો અને અચાનક એક પળની ટક્કર તેને મોતના મુખમાં ધકેલી દે છે. પણ જ્યારે પોલીસ તપાસ કરે છે ત્યારે જે સત્ય બહાર આવે છે તે આખા અમેરિકાને હચમચાવી નાખે છે. જે વ્યક્તિ આટલી વિશાળ ટ્રક ચલાવી રહ્યો હતો તેની પાસે અમેરિકામાં રહેવાનો કોઈ જ કાયદેસરનો કાગળ કે હક નહોતો. છતાં પણ તેને સરકારી લાયસન્સ કોણે આપ્યું? ટ્રમ્પ સરકારના આકરા પ્રહાર અને આ ભયાનક અકસ્માત પાછળ છુપાયેલું રાજકીય યુદ્ધ ક્યાં ગંભીર વળાંક લેશે અને કેવી રીતે એક ભારતીય ડ્રાઈવરની ભૂલ આખા દેશના કાયદા બદલવા માટે નિમિત્ત બની છે તે જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. મિત્રો, અમેરિકાના ઇન્ડિયાના પોલીસમાં 13 માર્ચ 2026 ના રોજ એક એવી ઘટના બને છે જેણે ન્યુયોર્ક અને કેલિફોર્નિયા જેવા રાજ્યોની સરકારો સામે સવાલો ઊભા કરી દીધા છે. 25 વર્ષના સુખદેવસિંહ નામના એક ભારતીય ટ્રક ડ્રાઈવરની FBI અને આઈસ દ્વારા ધરપકડ કરવામાં આવી. ઘટના એવી છે કે 6 માર્ચ 2026 ના રોજ સુખદેવસિંહ પોતાની સેમી ટ્રક ચલાવી રહ્યો હતો ત્યારે ઇન્ડિયાનામાં એક રાહદારીને જોરદાર ટક્કર લાગી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ભોગ બનનાર અમેરિકન નાગરિક હાલમાં હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સુખદેવસિંહ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતો હતો. છતાં પણ ન્યુયોર્ક રાજ્ય દ્વારા 2 જાન્યુઆરી 2025 ના રોજ તેને કોમર્શિયલ ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવ્યું હતું. હોમલેન્ડ સિક્યુરિટીના ડેપ્યુટી આસિસ્ટન્ટ સેક્રેટરી લોરેન બીસે આ બાબતે ભારે રોષ વ્યક્ત કરતા કહ્યું છે કે ગેરકાયદેસર રહેતા લોકો કે જેમને ટ્રાફિકના નિયમોની ખબર નથી કે અંગ્રેજી પણ આવડતું નથી તેમને આવા ભારે વાહનો ચલાવવા આપવા તે અમેરિકનોના જીવ જોખમમાં મૂકવા સમાન છે. આ કોઈ પહેલી ઘટના નથી. આ પહેલા હરજિંદરસિંહ નામના ડ્રાઈવરે પણ કેલિફોર્નિયાના લાયસન્સ પર ટ્રક ચલાવી અકસ્માત કર્યો જેમાં 3 લોકોના કમકમાટી ભર્યા મોત થયા હતા. ટ્રમ્પ વહીવટી તંત્ર હવે ન્યુયોર્કના ગવર્નર કેથી ઓચુલ અને કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યુઝમ પર આકરા પ્રહારો કરી રહ્યું છે કારણ કે એક ઓડિટમાં જાણવા મળ્યું છે કે ન્યુયોર્કમાં અપાયેલા 50% વધુ લાયસન્સ ગેરકાયદેસર રીતે ઇસ્યુ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે તાજેતરમાં જ દલીલા લો પસાર કરવાની વાત કરી છે જેનું નામ એક 5 વર્ષની બાળકીના નામ પરથી રાખવામાં આવ્યું છે જેનું મૃત્યુ પણ આવા જ એક ગેરકાયદેસર ડ્રાઈવરના અકસ્માતમાં થયું હતું. અત્યારે સુખદેવસિંહ આઈસની કસ્ટડીમાં છે અને તેની સામે ડિપોર્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ ઘટના બાદ હવે અમેરિકામાં વસતા તમામ ભારતીય ટ્રક ડ્રાઈવર અને ખાસ કરીને જેમના વિઝા સ્ટેટસ ક્લિયર નથી તેમના પર તપાસનો ગાળિયો કસાઈ રહ્યો છે. અમેરિકન જનતામાં પણ આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે શું દોસ્તો, ભારતીય ડ્રાઈવર વગર અમેરિકાના રસ્તાની તમે કલ્પના કરી શકો છો? દોસ્તો, કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને આવા ડ્રાઈવરો પર શું કાર્યવાહી થવી જોઈએ તે પણ તમે કહેજો અને અમેરિકામાં જે લોકો ડ્રાઇવિંગ કરવા ઈચ્છે છે તેમના સુધી આ વિડીયો જરૂર શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.